નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અને સમાચારોના પ્રવાહમાં આપની સાથે હું કિન્નરી। સમાચારોની કરીએ શરૂઆત। સુરેન્દ્રનગર જમીન કૌભાંડને લઈ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે સસ્પેન્શનની તલવાર લટકી રહી છે। રાજેન્દ્ર પટેલની ધરપકડ થતા સસ્પેન્શનની કાર્યવાહી થશે। રાજ્ય સરકાર પૂર્વ કલેક્ટર સામે સસ્પેન્શનની કાર્યવાહી કરશે। સામાન્ય વહીવટ વિભાગ ધરપકડના રિપોર્ટ પર કાર્યવાહી કરશે, ત્યારે ઈડીના રિપોર્ટના આધારે રાજેન્દ્ર પટેલ સામે કાર્યવાહી કરવામાં આવશે। હિરેન રાવલ લાઈવ જોડાયેલા છે અમારી સાથે। હિરેન, આપની પાસેથી જાણવા માંગીશું, જે પ્રમાણે જમીન કૌભાંડની અંદર કલેક્ટરનું નામ સામે આવી રહ્યું છે, ઈડી દ્વારા જે પૂર્વ કલેક્ટર છે ડોક્ટર રાજેન્દ્ર પટેલ, તેની સામે શું કાર્યવાહી કરવામાં આવશે? સામાન્ય વહીવટ વિભાગના નિયમો અંતર્ગત 24 કલાકથી વધુ સમય પોલીસ કસ્ટડીમાં જો કોઈ કર્મચારી રહે છે તો તેને સસ્પેન્શન હેઠળ મૂકવાનો આ પ્રકારના નિયમો છે। આ ઉપરાંત કોઈપણ અધિકારીને ધરપકડ કરવામાં આવે તો એ રાજ્ય સરકારને ધ્યાને મૂકવામાં આવતું હોય છે। સામાન્ય વહીવટ વિભાગે ગઈકાલે જ ઈડી પાસે આ અંગેનો રિપોર્ટ માંગ્યો હતો કે રાજેન્દ્ર કુમાર સામે જે કાર્યવાહી થઈ રહી છે અંગેની માહિતી આપવામાં આવે। મોડી રાત્રે ઈડી તરફથી આ પૂર્વ કલેક્ટર સુરેન્દ્રનગરના કે હાલ જીએડી હવાલે છે એવા રાજેન્દ્ર કુમારના સંદર્ભે રાજ્ય સરકારને રિપોર્ટ મળ્યો છે। એના આધારે સરકારના સામાન્ય વહીવટ વિભાગે આજે મોડી સાંજ સુધીમાં રાજેન્દ્ર કુમારને સસ્પેન્શન હેઠળ મૂકવામાં આવશે। મહત્વનું છે કે છેલ્લા 6 વર્ષની અંદર આ 5મા આઈએએસ અધિકારી છે કે જેની સામે કાર્યવાહી થઈ છે અને સરકારે એમને સસ્પેન્શન હેઠળ મૂકવામાં આવ્યા છે। અગાઉ સીબીઆઈએ કે રાજેશ સામે ગુનો નોંધ્યો હતો, એ પણ તત્કાલીન સુરેન્દ્રનગર કલેક્ટર સમયે એમણે જે કામગીરી કરી હતી એમાં ક્યાંક વિવાદ ઊભો થયો હતો અને એમની સામે કાર્યવાહી થઈ હતી। હજુ પણ એ સસ્પેન્શન હેઠળ છે। હવે વધુ સુરેન્દ્રનગરના એક કલેક્ટર આ રાજેન્દ્ર કુમાર સામે આજે મોડી સાંજ સુધીમાં રાજ્ય સરકાર સસ્પેન્શનનો ઓર્ડર કરશે, એટલે કે એમને સરકારી નોકરી પર આવવાનું નહીં રહે જ્યાં સુધી આ કામગીરી તપાસ પૂરી થાય અને સરકારમાં એટલે કે રાજ્ય સરકારની જે તપાસ કમિટી છે એ પણ અલગથી આ રાજેન્દ્ર કુમારના સંદર્ભમાં તપાસ કરશે। એ કમિટી પણ અહેવાલ આપશે અને એના પછી સસ્પેન્શન રિવોક કરવું કે કેમ તે અંગેનો નિર્ણય કરવામાં આવશે। સામાન્ય રીતે આવા કેસોમાં જ્યાં સુધી જે તે તપાસ કરતા એજન્સી પોતાનો ફાઇનલ રિપોર્ટ ન આપે અથવા તો કોર્ટની ઇન્ક્વાયરી પૂરી ન થાય ત્યાં સુધી સસ્પેન્શન યથાવત રહેતું હોય છે। કે રાજેશ પણ છેલ્લા 3 કે 4 વર્ષથી આ પ્રકારે સસ્પેન્શન હેઠળ છે। એ જ પ્રકારે રાજેન્દ્ર કુમારને પણ આ કેસમાં સસ્પેન્શન હેઠળ આજ બપોર પછી અથવા તો મોડી સાંજે મૂકવામાં આવે તેવી સંભાવનાઓ વધુ દેખાઈ રહી છે। ગઈકાલે ઈડીએ જે કોર્ટમાં કહ્યું છે અંતર્ગત અત્યાર સુધી એટલે લગભગ 9 થી 10 મહિનાના ટૂંકા કાર્યકાળની અંદર જ એમણે 10 કરોડ કરતાં વધુની રકમ આ પ્રકારે એને માટે અલગ અલગ લોકો પાસેથી લીધેલી છે। એના કાગળ, એના ડોક્યુમેન્ટ અને ડાયરી છે એ પણ ઈડીને મળેલી છે, એટલે એ તમામ બાબતો ધ્યાનમાં રાખી અને રાજ્ય સરકાર કાર્યવાહી કરશે। આજે મોડી સાંજ સુધીમાં આ આઈએએસ અધિકારી રાજેન્દ્ર કુમારને સસ્પેન્શન હેઠળ મૂકવામાં આવશે। મહત્વનું છે કે સરકાર એમને ટર્મિનેટ નથી કરી શકતી, એના માટે એમને ભારત સરકારને આ અંગેની પ્રક્રિયા માટે જાણ કરવી પડતી હોય છે, પરંતુ સામાન્ય રીતે સરકારો આવા સિનિયર અધિકારીઓને એટલે કે આઈએએસ અધિકારીઓને સસ્પેન્શન હેઠળ મૂકી અને કાર્યવાહી કરતી હોય છે, ટર્મિનેટ કરવામાં નથી આવતા। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે।